નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારું ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દરેક સરકારી ભરતીમાં કે સરકારી ભરતી સમયે ઉપયોગમાં આવતું એવું ડોક્યુમેન્ટ પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો આ અંગેની સાદી અને સરળ ભાષામાં સમજૂતી અને તેની વાત કરીએ। તો આવો જોઈએ, વયપત્રક એટલે શું? તો વયપત્રક એટલે પ્રાથમિક શાળામાં આપણે જેને જીઆર એટલે કે જનરલ રજિસ્ટરના નામથી ઓળખીએ છીએ એ જ આપણું વયપત્રક છે। વયપત્રકના ઉતારાની જરૂર ક્યારે પડે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ એક વખત પ્રાથમિક શાળા છોડે ત્યારે તે સ્કૂલ લિવિંગ સર્ટી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવી લેતો હોય છે, જેથી કરીને તેની પાસે ઓરિજિનલ શાળા છોડ્યાનું સર્ટી ન હોય। એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર કર્યું હોય કે આગળ અભ્યાસ માટે જ્યારે પ્રાથમિક શાળાનું સર્ટી કાઢ્યું હોય તે આગળ જમા કરાવેલું હોય અથવા તો ખોવાઈ ગયું હોય ત્યારે તે ડુપ્લિકેટ સર્ટી કરાવતા હોય છે। આવા સમયે તે વ્યક્તિની ધોરણ 1માં દાખલ તારીખ, દાખલ સમયેની જન્મ તારીખ, દાખલ સમયે તેની જ્ઞાતિ જેવી બાબતોની ખરાઈ આ ઉતારા પરથી નક્કી થતી હોય છે। તેથી વયપત્રકનો ઉતારો એ એક અગત્યનો પુરાવો સાબિત થાય છે। વયપત્રકમાં લિવિંગ સર્ટી જેટલી જ બાબતો સમાવેશ થાય છે। ઘણી વખત નોકરી સમયે તમારે સળંગ અભ્યાસ માટેની રજૂઆત કરવાની હોય ત્યારે પણ આ વયપત્રક છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। અત્યારની સરકારી ભરતીની વાત કરીએ તો અત્યારે જે વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે તેમાં જાતિ અંગેના પ્રમાણપત્રની બાબતમાં એવી વાત રજૂ કરવામાં આવી છે કે તારીખ 1/4/1978 પહેલા જે ઉમેદવાર છે એના પિતા દાખલ થયેલા હોય તેમનું લિવિંગ સર્ટી અને આ વયપત્રકનો ઉતારો છે એ ફરજિયાત રજૂ કરવો। મિત્રો, અહીં તમને જણાવી દઈએ કે સરકારી ભરતી માટેના કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે પીડીએફ ફાઇલ, પ્રમાણપત્રના નમૂના, એક્સેલ ફાઇલ, વર્ડ ફાઇલ, પરિપત્રો જેવી માહિતી માટે અહીં એક અમારો વોટ્સઅપ ગ્રુપનો નંબર આપેલો છે, જેના ઉપર તમે હાઈ કરીને મોકલી શકો છો અને આ બધા ફોર્મેટ છે એ તૈયાર મેળવી શકો છો। આગળ જોઈએ તો આ જે વયપત્રક છે એ કેવું હોય, શું હોય એમાં? તો જો અહીંયા એનું ફોર્મેટ આપેલું જ છે કે પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો કે જેનો નમૂનો આથી પ્રમાણપત્ર લખી આપવામાં આવે છે કે હું ખાલી જગ્યા રહેવાસી ગામ, તાલુકો અને જિલ્લો આ શાળામાં અભ્યાસ કરે છે અથવા કરતા હતા, જેમની શાળાના વયપત્રક મુજબ નીચે પ્રમાણેની વિગત છે। પછી આ વિગત છે એ સંપૂર્ણ તમને શાળા છે એ પોતાના જનરલ રજિસ્ટર ઉપરથી ભરીને જ આપશે, છતાં એક વખત જોઈ લે કે આમાં શું હોય। તો શાળાનું સ્થાપના વર્ષ, શાળાનું નામ, પછી જે તે વ્યક્તિનો જનરલ રજિસ્ટર નંબર, દાખલ વર્ષ, વિદ્યાર્થીનું નામ, જાતિ અને પેટા જાતિ, ધર્મ, જન્મ સ્થળ, જન્મ તારીખ, છેલ્લી કઈ શાળામાં અભ્યાસ કર્યો તે શાળાનું નામ તથા ધોરણ, શાળામાં દાખલ થયેલ તારીખ, શાળા છોડ્યાનું કારણ અને શાળા છોડ્યાની તારીખ આ તમામ જે રેકોર્ડ છે એ શાળાના જનરલ રજિસ્ટર નંબર ઉપરથી ખરાઈ કરી અને જે તે પ્રાથમિક શાળા છે એ તેના જાવક નંબર અને તારીખ સાથે શાળાનો સિક્કો મારી આચાર્યની સહી કરી અને આપણને છે એ વયપત્રકનો ઉતારો આપતા હોય છે, જે તમે ઉપરોક્ત બાબતમાં એક અગત્યના દસ્તાવેજી પુરાવા તરીકે આ નમૂનો છે એ ઉપયોગ કરી શકશો। તો આપ સૌને નમ્ર વિનંતી કે આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને તમને ઝડપથી અમારી માહિતી મળતી રહે। આભાર।